ત્યાં દશરથજી દૂર રહીને રામ રામ હાથ કરે છે, પણ ભગવાન રામજી દશરથજીને પાસે આવતા નથી, બાળકોને જોડે રમવામાં લાગ્યા છે। ભોજન કરત બોલે જબ રાજા, નહીં આવત તજી બાલ સમાજા, કે બાળકોને તજીને આવતા નથી। કૌશલ્યા જબ બોલત જાય, ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ, નિગમને તું શિવ અંત ન પાવા, તાહી ધરે જનની હટ ધાવા। ત્યારે રાજન રામ રામ કહીને બોલાઈ રહ્યા છે ને ભગવાન આવી નથી રહ્યા, ત્યારે રાજા કૌશલ્યાજીને કહે છે કે દેવી તમે જઈને લાવો ને। પછી માં જાય છે, રામ ને લેવા માટે જાય, રામ દોડવા મળ્યા છે, ત્યાં માતા કૌશલ્યાજી આડા ફરીને એને પકડી લીધી। અહીંયા તુલસીદાસજી મહારાજ કહેવા માંગી રહ્યા છે કે દશરથજીને હાથમાં શું કામ નથી આવ્યા? એનું કારણ એટલું જ છે કે ખાલી દશરથજીએ પ્રભુને રામ રામ કહીને બોલાવ્યા છે, પણ રામ રામ કહીને આવ્યા નથી। પણ જ્યારે માતા કૌશલ્યાજી ગઈ છે ત્યાં એને રામ રામ પણ કીધું છે, અને જ્યારે ભગવાન થોડો જવા મળ્યા દૂર, ત્યાં દોડીને પકડી લીધા છે। એટલે એનો કહેવાનો મતલબ એવું છે કે એકલા રામ રામ કરે તે ભક્તિ પ્રાપ્ત નહીં થાય, પ્રભુ પ્રાપ્ત નહીં થાય, એને માટે તમારે પુરુષાર્થ પણ કરવું પડશે, તમારે એને પાછળ પાછળ દોડવું પણ પડશે, ત્યારે પ્રભુ તમને પ્રાપ્ત થશે। પ્રભુને પ્રાપ્ત કરવા માટે દોડવાની જરૂર છે મારા બાપ। ખાલી એકલા તમારે મારે ભક્તિનું નામ લઈ લીધું છે, પ્રભુનું નામ લઈ લીધું અને તે આવી જાય, તાઈ ધરે જનની હટી ધાવા, કે ભગવાનને માતા કૌશલ્યા દોડીને પકડી લીધું છે। પછી આવ્યા, ધૂળ મેં લપેટ્યા, કેમ કે બાળકો ધૂળ મેં બહુ રમે, ધૂળ ધૂળ થયેલો છે, છતાં દશરથજીએ માં જેવી હતી, દશરથજીને રામને લઈને પકડાઈ દીધી। દશરથજી ખોળામાં બેસાડ્યા છે અને ભગવાનને ભોજન કરાવી રહ્યા છે, અને જ્યારે ભગવાન ભોજન કરતા કરતા જોયા કે દશરથજીની નજર ભગવાન કે ઉપરથી હટી ગઈ છે, ત્યાં તરત ઉઠીને ભાગીને દોડી ગયા, તરત દોડી ગયા। એનો અર્થ એવો થાય છે કે માં તો માં છે, એ તમને પ્રભુને બતાવી શકે છે, પ્રભુ તમને લાવીને તમારે ખોળામાં પણ બેસાડી દે, પણ એમે તમે જે ધ્યાન રાખો ને તો પ્રભુ તમારી પાસે રહે, નહીં તો તમારો ધ્યાન હટ્યો નહીં, ભગવાન ગયો। અહીંયા દશરથજી જ્યારે વાર સ્વાદ में ભોજન કરते करते થોડો મન હટ્યો, ધ્યાન હટ્યું, પ્રભુને ઉપરથી નજર હટી ને સ્વાદની તરફ નજર ગઈ, ત્યાં ભગવાન ત્યાં કેવી કહેવાનો તાત્પર્ય એટલું છે કે તમે ભક્તિ કરવા માટે બેઠા હો તો બીચ બીચમાં ધ્યાન હટવું ન જોઈએ, જે લાગી ગયો એ લાગી ગયો, સમય વ્યતીત થઈ ગયા અને ભગવાને ગુરુ આશ્રમે જવાનો સમય આવી ગયો છે મારા બાપ। ગુરુ ગ્રહ ગયે પઠન રઘુરાઈ, અલપ કાલ વિદ્યા સબ પાઈ। હવે સમય આવી ગયો છે ભગવાને વશિષ્ઠ મુનિજીને આશ્રમે મોકલવાનો ને। હવે તમે વિચાર કરો, આજકાલ તો એવું થઈ ગયું છે કે તમારા બાળકને ભણાવવું હોય ને, જો તમારી પાસે થોડી સંપત્તિ હોય તો તમે તમારા બાળકોને માટે તમારા માસ્તરોને ઘરમાં જ બોલાવી લો, બહાર નથી ભણાવવું, નિસાર ઘરે બનાવી નાખો। પણ રાજા દશરથજીને અહીંયા કોઈ કમી નહોતી, છતાં સંસ્કાર એવા હતા કે ગુરુને પાસે જવું જ પડશે। ભગવાન રાઘવન સરકાર તીનો ભાઈઓને લઈને ગુરુ આશ્રમે ગયા છે વિદ્યા શીખવા માટે। હવે અમુક લોકો એમ કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા પોતે હોતે છતાં, પોતે બ્રહ્મ હતા છતાં
ગુરુના આશ્રમે કેમ ગયા? એને કઈ વિદ્યાઓની ખબર નહોતી? વિદ્યાઓની ખબર હતી મારા બાપ, એને બધું ખબર હતી. એક ધારે તો એક વાર ક્ષણ મેં આખી સૃષ્ટિનો વિનાશ કરી શકે છે, આખા રાક્ષસ કુળને પણ મારી શકે છે. પણ ભગવાનને એ ખબર હતી કે આજે જે આચરણ હું કરતું, કાલે સંસાર મારા પગલે પગલે એ આચરણ કરશે. और जो હું આજે ગુરુ આશ્રમે જાશું તો કાલે સમાજ મારે પગલે પગલે ગુરુ આશ્રમે જાશે ને તો એનો કલ્યાણ થઈ જશે. એટલે નહીં, ભગવાનને કઈ જરૂર નહોતી ગુરુ આશ્રમે જવાની, એને પાસે તો બધી વિદ્યા હતી જ છે. પણ આપણા માટે ગયા છે. એટલે આજ આપણે જ એટલા ભૂલી ગયા છીએ કે આપણે ગુરુ એટલે શું, આપણે સંસ્કાર એટલે શું, આપણે બાળકોને સંસ્કાર દેવા માટે આપણે ઊભા થતા જ નથી. એનું કારણ જ એ છે મારા બાપ કે આપણે આજ જો અધોગતિ થઈ રહી છે ને, જે જ્ઞાનની અધોગતિ થઈ રહી છે એનું કારણ જ એ છે કે આપણે માનતા નથી. જો આપણે શાસ્ત્ર પ્રમાણમાં ચાલીએ તો આપણા બાળકો આપણને માને, ગડબડમાં આપણી સેવા થાય. ને આજ જો તમે પરિસ્થિતિ કેવી છે, આપણા બાળકોને અમે જો સંસ્કાર ન આપીએ, કોઈ ગુરુને શરણમાં લઈ જઈને ન બેસાડીએ, કોઈક સંતની શરણમાં લઈ જઈને નહીં બેસાડીએ તો કાલે પરિસ્થિતિ કેવી થાય? એને હારા સંસ્કારો આવે ન આવે? આજકાલ વૃદ્ધ આશ્રમો બધી એટલી રહ્યા છે. એટલે હું તો હજી જાહેર કરું છું કે આ જગતને વૃદ્ધ આશ્રમની જરૂર નથી, સંસ્કારની જરૂર છે. અગર સંસ્કાર બાળકોની અંદર હશે ને તો કાલે તમારા બાળકો તમારી સેવા કરશે અને ધીમે ધીમે આ વૃદ્ધ આશ્રમો બંધ થઈ જશે. એટલે હજી સમય છે, જાગી જાજો મારા બાપ, નહીં તો કાલે કોઈ જગાડવા વાળો કોઈ ઊભો નહીં થાય. એક ભાઈ સિટી में રહે, શહેર में રહે, એનો એક બાળક, એક પિતા અને ઘરધણી, આ ચાર જ રહેવાય. એ ચારો રહેતા હતા. એમાં એક દિવસ એવો થયો કે ઓલા ભાઈ સાંજ પડી અને 20 મીટર કાપડ લઈને આવ્યા. અને 20 મીટર કાપડ લાવ્યા. એમાં તે બાપાને લઈને દીધું કે બાપા હવે ઘણો થયો, આ કાપડ લ્યો અને રંગાવા માટે, એને ભગવા રંગાવા માટે આ પૈસા લ્યો અને હવે તમે જઈને ક્યાંક જંગલમાં હરિભજન કરો ને. બાપાને થોડો દુઃખ તો લાગ્યો, પણ એને વિવેકને લઈને એ પોતાના દીકરાને કીધું કે બેટા મને જરા કાતર આપ ને. એ કાપડ લીધું અને કાપડ મેં 10 મીટર નો કટકો અલગ કર્યા. એક કટકો પોતાને પાસે રાખ્યા, બીજો કટકો પોતાના પુત્રને આપતા કહે છે કે બેટા આ કાપડ તારા કામ લાગશે, એ કાપડ તું રાખ, એ તારા કામ લાગશે. ત્યારે એનો પુત્ર કહે કેમ, મારે કામ શું કામ લાગશે? કે બેટા મેં જરીક થોડાક સંસ્કાર આપ્યા એટલે તને એટલી પીડા થઈ કે બાપાને કાપડ લઈને આપી દઉં. કાલે એવી પરિસ્થિતિ થશે કે તારો પુત્ર તને કાપડ લઈને નહીં આપે. એટલે જ્યારે એ કાપડ લઈને નહીં આપે ને ત્યારે એ કાપડ તારે કામે લાગશે. એટલે કહું છું તમે જેવો ભાવશો ને મારા બાપ એવો તમારે ઉગવાના છે, અને જેવો ઉગવાના છે એવા જ તમે લડવાના છે. આજે તમે તમારે હિસાબથી બાળકોને સંસ્કારો આપો ને તો તમારા બાળકોને અંદર સંસ્કાર સારા આવશે, તો કાલે દુઃખી થવાના બારા નહીં આવે. પછી દુઃખી થવાના બારા લેવા હો ને તો બાળકોને સંસ્કાર નહીં આપે. કેમ કે સમય બહુ બદલાઈ ગયો છે. જેટલા ભણવામાં ગયા છીએ એટલા સંસ્કારમાં ગયા હોત તો ભણાઈની જરૂરત જ ન પડે. લોકો કહે છે કેમ ભણવાની જરૂર ન પડે, તો સમાજની જોડે જોડે ચાલવું નહીં. અરે આજે તો આદિ અનાદિ કાલ પહેલે પણ એવો હતો કે ત્યાં અશિક્ષિત નહોતા, બધે ભણેલા જ હતા. આપણા ગ્રંથોની અંદર આવે છે કે કરદમ ઋષિ, એક કરદમ ઋષિજી એવા થઈ ગયા કે જેને સર્વપ્રથમ આ સૃષ્ટિની અંદર વિમાનની ઉત્પત્તિ કરી. અત્યારે જે વિમાનો બનાવે છે ને એ વિમાનો કરતા કરદમ ઋષિએ સર્વપ્રથમ વિમાન બનાવ્યા. દેવહૂતિના પતિ કરદમ ઋષિ, મનુ શત્રુપાની પુત્રી દેવહૂતિ. હવે તમે જો જે આ જગતના સર્વપ્રથમ માનવ કહેવાય છે મનુ રાજા, એની પુત્રી બીજી પેઢીએ और इस समय पे જ વિમાન બનાવી દીધું, હવાઈ જહાજ બનાવી દીધું કરદમ ઋષિ. પછી એવો તેવો નથી બનાવ્યો. 6 મહિના સુધી આકાશમાં રહ્યા
એને બધે દેશોની ભ્રમણ કરી અને વગર પાણી કે વગર ડીઝલ કે ચાલનાર એવો વિમાન બનાવ્યો. આજે લોકો કોઈ બનાવે ખરું? ડીઝલ પેટ્રોલ કાંઈક તો નાખવું પડશે ને. પણ એ સમય પે ખાલી મનની ગતિએ ચાલે એવો વિમાન કરદમ ઋષિએ બનાવ્યો હતો. આપણે એ બધે સંસ્કારો ભૂલી ભૂલીને પશ્ચિમ સંસ્કૃતિમાં ગરી ગયા ને પોતાના મેન અસ્તિત્વને ભૂલી ગયા છીએ. અને પોતાને જે ભૂલે ને એને આખો સંસાર જ ભૂલે છે. એટલે કહું છું મારા બાપ, અગર તમારે સુખી થવું હોય તો તમારા બાળકોને સંસ્કાર આપજો. હું ના નથી પાડતો કે જ્ઞાનને જોડે જોડે વિજ્ઞાન તો હોવું જ જોઈએ, કેમ કે જ્ઞાનની જ બીજી પરિભાષા વિજ્ઞાન છે. આજે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ગુરુજીને આશ્રમે ગયા છે, ત્યાં બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. અને જ્યારે વિદ્યાઓ પ્રાપ્ત થઈ ગઈ ત્યારે બધે આપણે પોતાના મિત્રોને જોડે લઈને વનમાં જાય છે. જે અયોધ્યાની આજુબાજુ વન છે ત્યાં મૃગ ને મારી મારીને લઈને આવે. આપણે કહીએ કે બંધુ સકા લહી સંગ બુલાઈ વન મૃગયાનિત કે લઈ જાય. કે મૃગ્યા કરવા માટે ભગવાન જાય છે પોતાના બંધુઓને લઈને. પાવન મૃગ મારઈ જીય જાની દિન પ્રતિન્દ્ર પાઈ દેખાવૈયાની. અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર કાયમ મિત્રોને લઈને જંગલમાં જાય, મૃગોને મારે અને રાજાને લઈને દેખાડે છે. હવે લોકો કહે છે કે ભગવાન મૃગોને શું કામ મારતા હતા, નિર્જીવને શું કામ મારતા હતા? પણ એવો નથી મારા બાપ. એ જ સમય એક એવો હતું કે જે મૃગો હતા, જે શ્રાપિત મૃગો હતા, એ અયોધ્યાની આજુબાજુ આવીને રહેવા મળ્યા કે પ્રભુને હાથે અમે મરીએ તો કાલે અમારો મોક્ષ થઈ જશે, અમે આ શ્રાપથી મુક્ત થઈ જઈએ. એટલે મુક્તિ પામવા માટે શ્રાપિત મૃગો ત્યાં આવતા હતા. પછી જે ભગવાન તમને કહેવા માંગી રહ્યા છે કે પ્રાતઃકાલ ઉઠ કે રઘુનાથ માત પિતા ગુરુ નાવઈ માથમ આયસુ માંગ કરઈ પુર કાજમ દેખ ચરત હર સઈ મન રાજા. કે પ્રાતઃ કાલે જ્યારે ભગવાન ઉભા થાય, નિત્ય નિયમ કર્મકાંડ કરે અને નિત્ય નિયમથી નિવૃત્ત થઈને માતા પિતાને અને ગુરુને બંધન કરે અને અયોધ્યાના જે કઈ કાર્યો હોય એ બધું કામો કરવા માંડ્યા. હવે ભગવાન અમને એટલું કહેવા માંગી રહ્યા છે કે જે નમે છે ને એ જ ગમે. આજકાલ બધીને નમવાનો જ ભૂલી ગયા ને. એક સમય પહેલે હતા, કોક આપણા તે 2 વર્ષ મોટો હોય તો પણ એને સીતારામ કહેવામાં આવતો. રસ્તામાં ગમે ત્યાં મળી ગયા હોય, દાદા મળ્યા, કાકા મળ્યા, મોટા ભાઈ મળ્યા એટલે બધને સીતારામ કરતા હતા. આજ એક એવો સમય આવી ગયો છે કે સીતારામ તો દૂરની વાત છે, કોઈ એકબીજાને ઓળખતા પણ નથી. અને પહેલે કેવો સુંદર સમય હતો કે નાનો બાળક હોય અને આ શેરીના ગામના આ સીમાડે રહેતા હોય અને ઓલા સીમાડે જઈને કાંઈક તોફાન કર્યા હોય ને, ગમે જે વડીલ હોય એ વડીલ તરત એને આંટી જાય અને તરત આંટી એને લાકો મારી દે અને પછી પકડીને ઘરે લઈને આવે અને ઘરે એના બાપાને આવીને કે તમારો છોકરો બહુ તોફાન કરતા હતા, મેં એને એક લાફો માર્યો. ત્યારે એ છોકરાના બાપા એમ કહેતા હતા, કેમ તમે એક લાફો માર્યો? મારા જીવી શકાય હરકી રીતે, તો કાલે મારા નામ ખરાબ ન કરાય. અને અત્યારે અગર માસ્તર પણ જો ભણાતો હોય ને તો બીતો બીતો ભણાતો હોય. લે, કેમ કે શિકાયત ઘરે તે આવી જાય તરત, કેમ મારા છોકરાને હાથ અડાડ્યો છે, તારે મારવા માટે જન્મ આપ્યો છે અમે. અરે ભાઈ, તમે પોતે તમારા છોકરાઓને બગાડો છો અને બગાડ્યા પછી તમે કહો છો કે મારો છોકરો બગડી ગયો, સુધરતો નથી. છોકરાઓને બગાડનાર તમે છો, બીજો કોઈ નથી. અને પછી જયારે છોકરો વધારે બગડી જાય ને પછી મારા બાપુઓને પાસે લઈને દોડ પડો, લે બાપુ આ છોકરો અમારો કહેવો નથી માનતો, તમે કઈક કરી દો ને.
લે બાપુ શું કામ કરી દે ભાઈ? બગાડતે તમે બાપુને પૂછ્યો હતો કે બાપુ મારા છોકરાને અમે બગાડીએ છીએ? અને જ્યારે બગડી જાય પછી બાપુને યાદ આવે કે કાંઈક કરી દો, છોકરો રાગે પડી જાય. એમ રાગે કોઈ ન પડે મારા બાપ. એ તો તમારે નાનપણથી જ એને મારે ઉછેરવીને મોટો તૈયાર કરવું પડે. અને જે કોઈ ઝાડવાને નાનપણથી ઉછેરવામાં સારું આવે ને એ જ ફળ હારા આપી શકે. અથવા તો જે તમે મારા બાવળનો ઉછેરીને મોટો કરો ને, બાવળને તમે ગમે ત્યાં નાખી દો, એને ઉછેરવાની જરૂર નથી. લે, કેમ કે એને તો આખા જગતને કાંટા જ વેરવાના છે, એને ઉછેરવાની જરૂર જ નથી. એટલે છોકરાઓ બગડે જ કારણ એ કે માતા પિતા બગાડે છે. એટલે કહું છું કે તમે તમારા બાળકોને સંસ્કાર આપજો મારા બાપ. બીજો તો તમે સંપત્તિ ન આપે તો ચાલશે, કેમ કે સંપત્તિ નહીં હોતી પોતાનો પેટ રડીને ભરી લે છે. જો સંસ્કારો આપશો ને તો એ તમારે કામ લાગશે. છેલ્લે એમે ભગવાન રાઘવેન્દ્ર સરકાર સવારે જાગીને પતિને નમે છે, એટલે તો કહેવાનો છે ભાઈ જે નમે છે એ જ ગમે છે. રાજ દરબાર ભરાણો છે, એક સમય રાજ દરબાર ભરાણો છે. પણ તે પહેલા આપણે એક વિશ્વામિત્રજીની કુટિયાની તરફ ચાલી કે જંગલ में વિશ્વામિત્રજી રહે છે, પોતાનો આશ્રમ બનાવીને. અને એ આશ્રમને અંદર જ્યારે હવન યજ્ઞ કરે ત્યારે રાક્ષસો આવીને એને યજ્ઞને પૂર્ણ થવા નથી દેતા. એનું કારણ જ છે કે યજ્ઞ પૂર્ણ થાય કેમ? યજ્ઞને પૂર્ણ નથી થવા દેતા. એટલે વિશ્વામિત્રજીએ એક દિવસ બેઠીને જોયા, ધ્યાન લગાડીને જોયા, અને ધ્યાનમાં જોયું કે અયોધ્યાની અંદર પરબ્રહ્મ પરમાત્માએ અવતાર લઈ લીધો. લાવના એ રાક્ષસોને મારવા માટે હું ભગવાનને માંગીને લાવું, પણ એવું નથી મારા બાપ. અગર જો વિશ્વામિત્રજી ધારે તો એ રાક્ષસોનો પોતે પણ નાશ કરી શકતા હતા. એ પોતે રાક્ષસોનો નાશ કરી શકતા હતા, પણ જ્યારે એને સાધુતાઈ ગ્રહણ કરી લીધી એટલે છત્રીપણો છોડી દીધું. આજના યુગની અંદર આપણે કહી શકીએ કે બ્રાહ્મણોને પૂજાતા ધારતા હોય તો વિશ્વામિત્રી એક જ ક્ષત્રિય એવા હતા જો બ્રાહ્મણોની પંક્તિમાં બેઠીને બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરતા હતા. અને જેવો તેવો રાજાના દીકરા નહોતો, પરમ શક્તિશાળી હતા. પણ એને જ્યારે મારા શાસ્ત્રો મૂક્યા છે, શાસ્ત્રો હાથમાં લીધા છે, એટલે અયોધ્યા આવે છે. અને જ્યારે રાજા દશરથને ખબર પડે કે વિશ્વામિત્રજી આવ્યા છે સરયુ નદીને કિનારે, ત્યાં વશિષ્ઠ ઋષિજીને લઈને રાજા દશરથજી સ્વાગત કરવા માટે વિશ્વામિત્રજીને જાય છે. અને વિશ્વામિત્રજીનું સ્વાગત કરીને રાજમહેલમાં લઈને આવે ને ઉચિત સ્થાન ઉપર બિરાજમાન કરે છે. અને પૂછે છે કે મુનિ આગમન સુના જબ રાજા, મિલને ગયઉ લે બે પ્રસમાજ, કર દંડવત મુનહિ સન્માલા, નિજ આસન બેઠા રહિયા. કે સારા આસન ઉપર બિરાજમાન કર્યા છે. ત્યારે રાજા દશરથજી પૂછી રહ્યા છે કે મોજ સામે આજ ધન્ય નહીં દૂજા, કે મારા સમાન કોઈ બીજો ધન્ય નથી. કેમ કે વિશ્વામિત્રજી તમે જે દર્શન અયોધ્યામાં આપીને આવ્યા છે. તબ રાજા દશરથજી પૂછી રહ્યા છે કે તબ મને હરસ બચન કહેરાઉ, મુનિ અસ કૃપા कीन काहू, कई कारण आगमन तुम्हारा, कहूँ सो करत न लावूं वारा. आया दशरथजी महाराज વિશ્વામિત્રજીને કહી રહ્યા છે કે પ્રભુ અમારી અયોધ્યા ધન્ય થઈ ગઈ છે કે તમે આજે અમારે અહીંયા દર્શન આપ્યા છે. છતાં પ્રભુ તમારો આવવાનું કારણ શું છે? તમે મને કહો તો એમે હું પૂર્ણ કરવામાં બહાર નહીં લાગે, તરત એ કાર્ય હું પૂરો કરી દઉં. પ્રભુ તમારો આવવાનું આયોજન શું છે?
ત્યારે વિશ્વામિત્રજી કહી રહ્યા છે કે અસુર સમૂહ સતાવઈ મોહી મેં જાચન આયઉન્દ્રપતોહી કહે રાજન એ અસુરોનો સમૂહ મને સતાવી રહ્યો છે. હું આજે તમારે ત્યાં યાચના કરવા માટે આવ્યો છું. નહીં, આ ભારત વર્ષનો સાધુ કોઈ દિવસ યાચના કરવા માટે ન આવે. અનુજ સમેત દેઉ રઘુનાથ નિશ્ચર બધ મેં હો સનાતન કહે રાજન મને તમે અનુજ સહિત રઘુનાથને આપી દો. કેવી સુંદર માંગણી છે કે નાના ભાઈને જોડે જોડે મને રઘુનાથને આપી દો. એ નિશ્ચરોને મારી નાખે, અમારા યજ્ઞ જે દર વખતે આવીને અસફળ કરી નાખે છે એ યજ્ઞો પૂર્ણ થાય. અને બીજું અહીંયા મુનિએ બહુ સુંદર કીધું છે કે અમે સનાથ થઈ જઈએ. અત્યાર સુધી અમે અનાથ છીએ પ્રભુ, તમે તમારા રઘુવીરને આપી દો તો અમે સનાથ થઈ જઈએ અને અમારા ઉપર એટલી કૃપા કરો. વિશ્વામિત્રજીનો કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી તમારા જીવનની અંદર રઘુનાથ નથી ત્યાં સુધી તમે અનાથ છો. અને જ્યારે રઘુનાથ તમારા જીવનમાં આવી જાય એ પછી તમે સનાથ થઈ જાઓ એટલે તમને તમારો બાપ મળી જાય. ઘણા લોકો કહે છે કે રઘુનાથ નાથ પરમ પિતા જેને કહેવાય, જ્યારે પરમાત્મા કહેવાય એ પિતા જ્યારે તમારા જીવન કે અંદર આવી જાય એટલે તમે સનાથ થઈ જાઓ. તમારું ધ્યેય નક્કી થઈ જાય કે મારો આ બાપ છે. અત્યારે તમારા બધે પોતાના બાપને ભૂલી ગયા છે. સંપત્તિની અંદર એટલો મારો ગુરુર આવી ગયો છે પોતાના બાપને જ ભૂલી જાય. લે હું આને નથી ઓળખતો. અમારા માસ્ટરજી એકવાર એક બહુ વાર્તા બહુ ગજબની કહેતા. જ્યારે અમે ભણવા જતા ક્યારેક મોજ આવતી ત્યારે મને સંભળાવતા, બધાને સંભળાવતા. મને તો કે એક નિસાર હતી. એ નિસારની અંદર એક માસ્ટર જ્યારે છોકરાઓને મારે ત્યારે એક જ શબ્દ બોલે કે તારા જેવા ગધેડાઓને મેં ઘણાને કલેક્ટર બનાવી દીધા. હવે એ નિસારની બાજુમાં થઈને કાયમ એક ગધેડાને લઈને એક કુંભાર જાય અને એ કુંભારી વાર્તાને સાંભળે કે આ માસ્ટર કેટલો સુંદર, કેટલો સારો માસ્ટર છે. એમ કે છે કે તારા જેવા ગધેડાને કેટલાને કલેક્ટર બનાવી દીધા. એટલે મારો એક જ ગધેડો છે રામુ નામનો, એનો શું કરવું? જાઓ ને માસ્ટરને ત્યાં લઈ જઈને એને દાખલ કરાવી નાખી. અરે એ કુંભાર બેચારો હાવ ભોળો અને ગયા. જઈને માસ્ટરજીને કીધું કે માસ્ટર સાહેબ, મેં સાંભળ્યું છે કે તમે ઘણા ગધેડાઓને કલેક્ટર બનાવ્યા છે. એક આ રામુ મારો છે એને તમે કલેક્ટર બનાવી દો. હવે માસ્ટર બહુ સમજી ગયો કે આ ભાઈ તો બહુ ભોળો છે, પણ શું કરવું? ભોળા માણસને મારે દુઃખી તો કરાય ને. એટલે માસ્ટરે કીધું બાંધો નહીં કાકા, તમે આ ગધેડાને અહીંયા બાંધી જાઓ. અરે 6-7 મહિના કે બાદ મેં આવજો ત્યારે તમારો ગધેડો કલેક્ટર થઈ જાય. કુંભારભાઈ ગધેડો બાંધીને વહી ગયા. 6-7 મહિના કે બાદ મેં આવ્યા. માસ્ટર તો ઓલા ગધેડા શું કરે બિચારા, છોડીને ત્યાગી મૂકી દીધું. એ ગધેડાને મૂકી દીધું ને 6-7 મહિના કે બાદ મેં જ્યારે કુંભાર આવ્યો અને એ કુંભારને કીધું કે માસ્ટર સાહેબ, મારો ઓલો ગધેડો રામુ ક્યાં છે? ત્યારે માસ્ટરે બેચારા પોતાનો પીછો છોડાવવા માટે કીધું કે તમને નથી મળ્યા કે નહીં? કે એ તો ભાવનગર કલેક્ટર બનાવી બેઠે છે, કલેક્ટરની ઓફિસે બેઠા છે. એ તો કલેક્ટર બનીને જાઓ ત્યાં મળી લેજો. અને ત્યાં કુંભારભાઈ ગયા ને લીલી ધ્રુવ લઈને ગયા. અરે એ ધ્રુવ લઈને કલેક્ટર ઓફિસે પહોંચ્યો અને ઓલા પટ્ટાવાળાને કીધું ભાઈ મારે કલેક્ટરને મળવું છે. કે કામ હું છે કે તને કામ નહીં નથી કહ્યું, મારો બોલો છે ગધેડો. તો પટ્ટાવાળાને એમ થયો કે સાહેબ એ મારા કલેક્ટર સાહેબનો બાપા છે એટલે એને આમ જ વાતો કરતા હોય ને કે મારો જ ગધેડો છે એમ. તો પટ્ટાવાળાએ જવા દીધું.
અને ઓલા કુંભારને એમ થયું કે ઈ મને ઓળખશે કેમ, એટલે એ લીલી લીલી ધ્રુવ એને દેખાડીશ ને તો મને ઓળખતો ઓળખતો મારે પાસે આવી જાય. એટલે કુંભાર દૂર તે કરતા હતા કે લે એ રામુ લે 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 ખા બેટા ખા. તો ઓલા કલેક્ટરે બિચારાએ જોયું અને કે આ દાદા બેટા ઘોડો લાગે છે, શું કામ છે? તો કલેક્ટરે કીધું દાદા અહીંયા આવો, અહીંયા બેહો. કુંભારભાઈ બેઠા. કલેક્ટરે કીધું દાદા કેમ, કારણ શું છે? તમે આ ગ્રુપ કેમ દેખાડો છો? તો કુંભારભાઈએ કીધું કે ભાઈ મારો ગધેડો છે ને, હું કલેક્ટર થવા માટે માસ્ટરને આપીને આવ્યો તો માસ્ટરે કીધું કે મારે અહીંયા કલેક્ટર બનીને બેઠા છે. ત્યારે કલેક્ટરે કીધું દાદા ગધેડા કોઈ દિવસ કલેક્ટર થાય? એ તમે વિચાર કરો કે ગધેડા કોઈ દિવસ કલેક્ટર નો થાય. મારો કહેવાનો જ મતલબ એ છે કે જે બગડી ગયા, જે તમે બગાડી દીધા, એ કોઈ દિવસ સારો ન થાય. બગાડ્યા બાદ તમે સંસ્કાર આપો. બગડ સંસ્કારી એટલે એના કરતા જ્ઞાન જે આપણો છે એ જ્ઞાન પ્રાપ્ત કરીને રાખવાનું. એટલે જ્યાં સુધી તમારા જીવનની અંદર કોઈ ધણી નક્કી ન હોય ત્યાં સુધી તમને કોઈ બાપ ન મળે. એટલે જ કહેવાનું છે કે કોઈ ધણી નક્કી કરો. એ ધણી નક્કી થઈ જશે તમારા બધી કાર્યો ઓટોમેટિક થવા મળશે ને ત્યારે પછી તમારે ગધેડાને કલેક્ટર બનાવવાની જરૂર નહીં પડે. કેમ કે તમારા જીવન કે અંદર તમારે લક્ષ્યની ખબર પડી ગઈ કે આ લક્ષ્ય મારું છે, પ્રભુને પામવાના છે. હવે એવો કોઈ પ્રાપ્ત થાય અને એમે પછી વિશ્વામિત્રજી પોતે માંગવા માટે આવ્યા છે, સનાત થવા માટે આવ્યા છે. એટલે કહેવાનું છે કે તમે અનુજ સહિત દેવું રઘુનાથ કે અમને સનાત બનાવી દો પ્રભુ, અનુજને સહિત આપો છો. ત્યાં દશરથજીને થોડો મોહ ઉત્પન્ન થયો છે કે મારા પુત્રને મારે કેમ દેવું, કે તમે અગર મુનિ કહો તો હું એક નિમિષમાં તમારા કાર્ય પૂરો કરી દઉં, પણ મારા પુત્રો નથી દેવા. દશરથજીનો એટલો મોહ જાગ્યો છે. ચોથે પાન પાયઉ સુત ચારી, પ્રિય વચન નહીં બેપ્ર વચન નહીં કયો વિચારી. કહે બેપ્રવાળ તમે આ વચન વિચારીને નથી કીધા, તમે વિચાર તો કરો. મને ચોથે પને ગઢપન में આ 4 પુત્ર પ્રાપ્ત થયા, और એમે તમે કહો કે 2 दिन મને આપી દો. સૌ સોત પ્રિય મોહી પ્રાણ કિનાઈ, રામ દેત નહીં બનાઈ ગુસાઈ. કે મને 4 પુત્ર બહુ પ્રિય છે, એમાંય રામ તો મને બહુ પ્રિય છે. રામ તો બિલકુલ ન આપો. બાકીનો તમે જે કહો એમે હું બહાર નહીં લગે. કહું છું કરત ન લાવું વારા, હું તરત જ કરી દેશું, પણ મારા રામને માંગવાનું રહેવા દો. હવે જ્યારે રાજાને ચોખ્ખી ના પાડી દીધી ને પછી ગુરુ વશિષ્ઠજી ઊભા થઈ ગયા છે. એને બીક લાગી કે જો વિશ્વામિત્રજીને થોડો ક્રોધ આવશે ને और जो મારા યજમાનનો થોડો અહિત થશે ને તો એ સારું નહીં. એટલે ગુરુજી બીચ में ઊભા થઈ ગયા અને કીધું કે રાજન આ કેવો મોહ, અરે તમે વચન આપ્યો છે, ઈ વિશ્વામિત્રજીને તમે વચન આપ્યું છે કે તમારે ઈ કામ કરવું પડશે, કે પ્રાણ જાય और વચન ના જાય. હે રાજન ઈ તો તમારા રઘુકુલની રીત છે કે પ્રાણ જાય પણ વચન નો જાવું જોઈએ, और તમે ના પાડો છો. હવે જબ એટલું કીધું ગુરુજીએ ત્યાં દશરથ મહારાજ કાંઈ બોલ્યા ને. આ આપણા દેશની ગુરુ પરંપરા છે મારા બાપ, કાંઈ નથી બોલ્યા, આપી દીધા. ગુરુ વચન પડ્યો એટલે પછી પૂરો થઈ ગયો. ગુરુજીએ કહી દીધું એટલે રામને આપી દીધું. એટલે ભગવાન રામ અને લક્ષ્મણજીને લઈને વિશ્વામિત્રજી પોતાના આશ્રમ की तरफ જઈ રહ્યા છે અને મને મન વિચાર કરી રહ્યા છે મને આજે મહાનિધિ પ્રાપ્ત થાય. વિશ્વામિત્ર મહાનિધિ પાઈ કે મને આજ આખા સંસારનો ખજાનો મળી ગયો છે. ચાલે જાત મુનિ દીન દિખાઈ, સોની તાળે કા
ક્રોધ ધરી આઈ. જ્યારે મુનિને જોડે બે રાજકુમારોને જાતા જોયા છે, ત્યાં તાડકા નામની રાક્ષસી દોડીને આવી છે. અને વિશ્વામિત્રજીએ કીધું કે રામ, મારી છે ને સુવાયુ જે અમારા યજ્ઞ વિધ્વંસ કરે છે એના માં આ તાડકા છે રાક્ષસી, એના જ પુત્રો અમને પરેશાન કરી રહ્યા છે. ત્યાં ભગવાને એક જ બાણ મારીને તાડકાનો વધ કરી નાખ્યો છે. એક જ બાણ પ્રાણ હર લીના, દીન જાન તેહીને જે પદ દીના. કે પ્રભુએ દીન જાનીને પોતાનો પદ આપી દીધું, તાડકાનો વધ કર્યો છે. લોકો કહે છે કે સ્ત્રીનો ઉપર ભગવાને કેમ હાથો પાડ્યો, પણ અહીંયા કહેવાનો તાત્પર્ય એટલું છે, તુલસીદાસજી મહારાજ કહે છે કે જ્યાંથી બુરાઈઓ ઉત્પત્તિ થતી હોય ને, કેમ કે સ્વભાવ અને મારી જ બે રાક્ષસો તાડકાના પુત્ર હતા, એટલે જન્મ અહીંયાથી થયો હતો. એટલે જે જગતે જન્મ થતો પહેલા એ જગ્યાને નષ્ટ કરાય, ભગવાનનો કહેવાનો મતલબ એવો. જ્યાંથી બુરાઈ ઉત્પન્ન થાય એ બુરાઈની જગ્યા જ સમાપ્ત કરી નાખો, તાકી બીજી વાર ત્યાં બુરાઈ ઊભી થાય જ નહીં. અને તાડકાનો વધ કર્યો ભગવાન ના એક જ બાણમાં તાડકાનો વધ થયો. ત્યાં તો વિશ્વામિત્રજીને વિશ્વાસ થઈ ગયો કે આ પૂર્ણ બ્રહ્મ છે, એટલે આપણી પોતાની બધી શક્તિઓ ભગવાનને દેવા જ મળ્યા છે. હવે જેને પાસ શક્તિઓની કોઈ કમી નથી, જે અખિલ બ્રહ્માંડ નાયક છે, એને શક્તિઓ દેવા મળે. પણ સંતો કહે છે કે વિશ્વામિત્રજીને હવે એમ થઈ ગયો કે આ જેટલી શક્તિઓ મારી પાસે છે, હવે મારે એની જરૂર નથી, કેમ કે મને પૂર્ણ બ્રહ્મ પ્રાપ્ત થઈ ગયો છે. અને જેને પૂર્ણ બ્રહ્મ પ્રાપ્ત થઈ જાય એને પછી શક્તિઓની શું જરૂર? અગર શક્તિઓને લઈ લઈને બેઠા રહીએ તો ત્યાં મોહ માયા જાગૃત થાય, અહંકાર જાગૃત થાય. એના કરતા પહેલે જ અર્પણ કરી દો. તબ રે છે ને જ ના થઈ જયંતીની, વિદ્યાને દે કહું વિદ્યાદીની. બધી વિદ્યાઓ દેવા મળે અને અર્પણ કરીને આશ્રમે આવ્યા છે. આશ્રમે આવ્યા, ભગવાનને ઉચિત સ્થાન આપ્યું છે. ઋષિ મુનિઓ ભગવાનને કંદ મૂળ ફલ ખવડાવી રહ્યા છે. ત્યાં તો પ્રાતઃકાળ થઈ ને વિશ્વામિત્રજીને એમ થયું કે હવે બ્રહ્મ પ્રાપ્ત થઈ ગયો, હવે આપણે હવન કરીને શું કરશું? આપણે કઈ હવન કરવાનું નથી, પણ ભગવાન છે. રામજી સમજી ગયા કે હવે વિશ્વામિત્રજી હવન કરવાનું માંગતા નથી, એટલે સવારમાં નિત્ય નિયમ કર્મકાંડ નિવૃત્ત થઈને ભગવાન રામજી કહે છે વિશ્વામિત્રજીને, બાપજી અમે અહીંયા બેઠા છે, તમે નિર્વિઘ્ન થઈને તમારા યજ્ઞ સંપન્ન કરો. અમે અહીંયા ઉભ્યા છીએ. પ્રાતઃ કહા મુનિ સન રઘુનાઈ, निर्वय जग करौ तुम जाई. होम करन लागे मुन जारी, आपू रहे मग की रखवारी. ત્યારે વિશ્વામિત્રજીને એમ થયો કે રામજીનો જે કાર્ય છે, અવતાર કાર્ય પૂર્ણ થાય એટલે યજ્ઞ કરવા મળ્યા છે ને ભૈયા લક્ષ્મણને જોડે ભગવાન રામ બે યજ્ઞની રક્ષા કરે છે. ને જ્યારે આકાશમાં યજ્ઞનો ધુમા જાવે છે, ત્યાં મારીચ અને સ્વભાવ દોડીને આવે છે. અને ભગવાન રાક્ષસોને આતા જોઈને ને મારીચ સ્વભાવને એક એક બાણ મારે. સ્વભાવનો એક જ બાણને બંધ કરે છે અને બીજો બાણ મારે છે મારીચને, કે બિના ફણાનો બાણ માર્યો છે. કેમ કે ભગવાનને ખબર હતી કે આ મારીચ મને મારા અવતાર કાર્યમાં કામ લાગશે, એટલે એને માર્યા નથી. પણ બિના ફણાના બાણ મારીને મારીચને 400 જોજન દૂર દરિયાને કાંઠે ફેંકી દીધા છે. 400 જોજન કેટલો કેવો? 1200 કિલોમીટર એક જ બાણે માર્યું. એમ પછી બિના ફણાનો બાણ માર્યો અને 400 જોજને જઈને પડ્યા છે. ત્યાં વિશ્વામિત્રજીનો યજ્ઞ પૂર્ણ થયો છે, સંપન્ન થયો છે. અને થોડાક સમય રહ્યા ત્યાં વિશ્વામિત્રજી ભગવાનને કહે છે
કે રાઘવ, તમે જ્યારે આ યજ્ઞ સફળ કરવા માટે નીકળ્યા છો, યજ્ઞોની રક્ષા કરવા માટે નીકળ્યા છો, તો હું તમને એક ઓર કહું છું કે જનકપુર મેં રાજા વિધે રહે છે, જનકજી રહે છે, એને પણ એક ધનુષ યજ્ઞનું આયોજન કરેલો છે અને એ ધનુષ યજ્ઞનું આયોજન કરીને પણ રાક્ષસો એને પૂર્ણ થવા નથી દેતા. તો જો તમે નીકળ્યા જ છો યજ્ઞોની રક્ષા કરવા માટે, તો રામજી હાલો ને એની રક્ષા કરો. ત્યાં ભગવાન મનોમન પ્રસન્ન થાય છે, એને ખબર છે કે મારો યજ્ઞ કાર્ય ઈ જ છે. ધનુષ યજ્ઞ સુન રઘુકુલ નાથં હરસે મુનિવર કે સાથં. ત્યાં ભગવાન રામ ને લક્ષ્મણ મુનિજી વિશ્વામિત્રજીને સાથે ચાલી જાય છે કે ચલો એની રક્ષા કરીએ. ત્યાં રસ્તામાં થોડાક આગળ વધે છે, એક આશ્રમ જોવે છે, સુમસાન આશ્રમ છે. એ આશ્રમ ની અંદર ઝાડ પૌધાઓ ઘણા છે પણ પંખીઓ એકઈ નથી. સુમસાન આશ્રમ છે, ઝાડવાના પાંદડા પણ નથી હલતા. અને ત્યાં દરવાજે એક જોયા છે કે એક પથ્થરની શિલા છે. પછી ભગવાન રામ વિશ્વામિત્રજીને પૂછે છે કે બાપજી, આ આશ્રમ કોનો છે અને આ એવું કેમ છે કે લાગે છે કે આખો આશ્રમ તપસ્યા કરતા હો. આશ્રમ એક દેખ મગમાહી ખગ મૃગ જીવ જંતુ ત્યાં નહીં. પૂછા મુનિ શિલા પ્રભુ દેખી सकल कथा मुनि कहा विसेगी। જ્યારે ભગવાન વિશ્વામિત્રજીને પૂછ્યું છે ત્યાં વિશ્વામિત્રજી સંપૂર્ણ કથા ભગવાન રામને સંભળાવે છે કે આ એક ગૌતમ ઋષિનો આશ્રમ છે. એની અહિલ્યા નામની પત્ની હતી જે બ્રહ્માજીની પુત્રી હતી. બ્રહ્માજીએ એક બહુ રૂપવાન પુત્રીને ગૌતમ ઋષિને બ્યાહી દીધી, પણ એને ઉપર ઇન્દ્રની નજર હતી. એક દિવસ એવો થયો કે ઇન્દ્ર છલ કપટ કરીને એ આશ્રમ માં આવતો રહ્યો અને આશ્રમ માં આવ્યા ત્યાં ગૌતમ ઋષિને ખબર પડી કે કોઈક આશ્રમ માં આવ્યા છે, એટલે ગૌતમ ઋષિ આશ્રમ માં આવ્યા, જોયા ઇન્દ્ર હતું. ઇન્દ્રને શ્રાપ દીધું કે જા તારે પુણ્યની જે છીણ થઈ જશે, તમારે 1000 છિદ્રો થશે, તમે જે ઘોર પાપ કરવા માટે આશ્રમ માં આવ્યા છો એટલે તારા શરીરમાં 1000 છિદ્રો થશે, એનાથી તારી પુણ્ય બધું જ નષ્ટ થઈ જશે. અને પછી અહિલ્યાજીને કીધું કે તમે એક ઋષિ પત્ની હોતે છતાં તમે એ વિચાર નથી કરી શક્યા કે આ કોણ છે? તમારી બુદ્ધિ જળ કેમ થઈ ગઈ? તમારી બુદ્ધિનો ઉપયોગ કેમ નથી કર્યો? જા, જેવી રીતે તારી બુદ્ધિ જળ થઈ એવી રીતે તું પણ જળ થઈ જા. એટલે અહિલ્યાજીને ત્યાં ગૌતમ ઋષિએ શ્રાપ દીધું છે કે તું પણ પથ્થરની બની જા. ત્યારથી પ્રભુ આ પથ્થરની શિલા બનીને તમારા આવવાનો ઇંતજાર કરી રહી છે. હવે બસ પ્રભુ તમારા પગની રજ માંગે છે, તમે એનાથી પગ અડાડો એટલે એ પોતે શ્રાપ મુક્ત થાય. કેમ કે જ્યારે ગૌતમ ઋષિ જાવા મળ્યા ત્યારે રડવા મળી બે જણા, ઇન્દ્ર અને અહિલ્યાજી બે રડવા મળ્યા. ત્યારે ગૌતમ ઋષિએ કીધું કે જા, મને દયા આવી એટલે તને હું એનો રસ્તો બતાવી દઉં છું કે એક સમય એવો આવશે કે અહીંયા પ્રભુ રામ આવશે, એના ચરણ રજ તને જો સ્પર્શ થશે એટલે તું પુનઃ પોતાની દેહમાં આવીને પતિ લોકમાં આવી જશે, મારે પાસે આવી જશે. અને ઇન્દ્રને કીધું કે હે ઇન્દ્ર, જે દિવસ જનકપુર મેં ભગવાન રામનો વરઘોડો નીકળશે ને તે દિવસ તું આ 1000 છિદ્રો છે એને 1000 આંખોથી ભગવાન રામના વરઘોડાને જોશે ને એટલે તારી શ્રાપમાંથી મુક્તિ થઈ જાય. ત્યારે ભગવાને
વિશ્વામિત્રજીનો આદેશ માન્યો છે અને એ પથ્થરની ચેલાને પગ ની ચરણ રજ માંગી હતી, એ ચરણ રજ આલે છે એમાં પુણે સ્ત્રીના રૂપ में अहिल्याजी उभा थया છે। पर सद पद पावन शोक न आवन प्रगट वही तप पुंज सही। હવે અહીંયા કહેવામાં એવું આવે છે કે જ્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારે પગ ઊંચા કર્યા ચરણ રજ અહિલ્યાની પથ્થરની મૂર્તિને લાગ્યા, ત્યાં કોક તેજ પુંજ ઊભો થયો હોય એવો લાગે, વર્ષોથી કોઈ તપસ્યા કરતા હોય એવો ઊભો થયો હોય લાગે છે। પ્રગટ ભાઈ તપ પુંજ સહી કે એક તપસ્યાનો પુંજ ઊભો થયો હોય કે દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોર સહી કે ભગવાનને સામે હાથ જોડીને ઊભા છે અને ભગવાનને કહે છે કે પ્રભુ પહેલા મને એવો લાગતો હતો કે મારા પતિએ મને શ્રાપ દીધું છે, પણ એ કોઈ શ્રાપ નહોતો પ્રભુ, એ તો મને આશીર્વાદ આપ્યો હતો। મારી બુદ્ધિ ચંચલ હતી, બુદ્ધિને સ્થિર કરવા માટે કે તું ભજન કર, એટલે મને શ્રાપ દીધું અને એ શ્રાપ નહોતો, એ તો મને મારો કલ્યાણ કરવા માટેનો માર્ગ હતો। મારા પતિએ મને એ માર્ગ આપ્યો અને એનાથી તમારા દર્શન થયા છે। અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ નહીં આવઈ બચન કહી। અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ નહીં આવઈ બચન સહી। અતિશય વળભાગી ચરણન લાગી જોગલ નયન જલધારા વહી। ભગવાનની સ્તુતિ કરી છે અને ભગવાનની સ્તુતિ કરીને અહિલ્યાજી પોતાના પતિ લોકને પ્રસ્થાન કરે છે, પોતાના પતિ લોકને પ્રસ્થાન કરી અને ભગવાન ત્યાંથી આગળ વધ્યા છે। કેમ કે ભગવાન તો બહુ દીન દયાલુ છે મારા, એ તો બધાને ઉપર કલ્યાણ કરે છે। અહીંયા અહિલ્યા નારીને તારી છે, પોને સુરસારી પોતપતિ રઘુરાઈ કૌશિક સન પૂછી સિર નાઈ। ત્યાં આગળ વધ્યા, ત્યાં ગંગાજી બહેતી હતી અને ભગવાન રામે વિશ્વામિત્રજીને પૂછે છે કે પ્રભુ આ નદી કો દેવ નદી કઈ છે અને એની ઉત્પત્તિ કઈ છે, એ મને તમે વિસ્તારથી કહો। અહીંયા વિશ્વામિત્રજી ભગવાનને દેવ ઋષિ ગંગાજીને બારેમાં બતાવે છે કે આ પ્રભુ એક તો મને દાંત આવે છે કે તમને કેવી રીતે કહેવું, પણ આ દેવ ઋષિ તમારા ચરણમાંથી નદી નીકળેલી છે, ગંગાજી છે। અહીંયા લોકોનો પાપ તાપ સંતાપ બધું ધોવાઈ જાય છે અને ભગવાને ત્યાં ગંગાજીમાં સ્નાન કર્યા, કેમ કે એને થોડો પશ્ચાતાપ હતું કે હું એક સ્ત્રીને અડ્યો છું, એટલે ભગવાન ત્યાં ગંગાજીમાં સ્નાન કરે છે અને સ્નાન કર્યા બાદ યથા યોગ્ય બ્રાહ્મણોને દાન દક્ષિણા દે છે અને પછી આગળ બધે ત્યાં અયોધ્યાજીમાં પ્રવેશ કરે। અયોધ્યાજીમાં નહીં, जनकपुर में प्रवेश करे छे। एक आंबाबाड़ी ये आंबाबाड़ी में आई जाए अले विश्वामित्र जी कहे छे राम लखन तमे जाइने आंबाबाड़ी फुलवारी जोगो। शू काम मोकल्या? केम के त्या जनकजी ने खबर पड़ी गई। जनकजी स्वागत करवा माटे पोता सदानंद गुरुजी ने लईने त्या स्वागत माटे आ जाए छे। अने राम लक्ष्मण ज्यारे बधे आवीने बैठी गया त्या सभा ने अंदर आव्या, बधे बैठा त्या पधार्या छे अने पधार्या बाद में जनकजी मोहित थई गया छे अने पूछे छे कि गुरुवर आ बे बाळक कोण छे?